બરવાડાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસેના નેસળિયા હનુમાનજી મંદિર પાસેની ઘટના સામે આવી છે. સિમેન્ટની થેલીઓ ભરેલ ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રકે પલટી મારી હતી. ટ્રક પલટી જતા ટ્રકના સવાર મજૂરો સિમેન્ટ થેલીઓ અને ટ્રક નીચે દબાયા હતા. ટ્રક નીચે દબાઈ જતા 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 3 મજૂરોને ઈજાઓ થતા સારવાર અર્થે બોટાદ અને બરવાડા ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. ટ્રક રોડ પરથી નીચે ઉતરી ખાડિયામાં ઉતરી ગઈ પલટી ખાઈ ગયો હતો. ટ્રકમાં ઉપર સવાર મજૂરો સિમેન્ટ ઉતારવા માટે ટ્રક ઉપર બેઠા હોવાથી દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. બરવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મજૂર બાબુભાઈ હરજીભાઈ સારોલા, રમેશભાઈ હરજીભાઈ સારોલા બંનેના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મજૂર ઈજાગ્રસ્ત થયા છે, જેમાં સંજયભાઈ ગીતાભાઈ અને વિજયભાઈ ગીતાભાઈને બોટાદ સારવાર માટે ખસેડાયા છે અને મફાભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના ઈજાગ્રસ્ત મજૂરને બરવાડા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.